હેલો મિત્રો, કેમ છો? તો મિત્રો, તમારું પાન સાથે આધાર કાર્ડ લિંક નથી તો આ વિડીયોમાં ફૂલ પ્રોસેસ છે તેને જોઈને તમે તમારા મોબાઈલથી આ પ્રોસેસને કરી શકશો. પાન આધાર લિંક કરો ઘરે બેઠા. આપણી થંબલેન છે, તમે જોઈ દેશે. તો હાલો આપણે આ પ્રોસેસને ચાલુ કરવી. જે હું તમને લિંક આપું ડિસ્ક્રિપ્શનમાં તેને તમારે ક્રોમ બ્રાઉઝરમાં ઉપરના બોક્સમાં સર્ચ કરી લેવાની છે. ત્યારબાદ આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જાય. તો તમે જોઈ શકો છો કે આ ઇન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઇટ છે. તો આપણે નીચે સ્ક્રોલ કરીને જોઈએ કે આપણું આધાર કાર્ડ પાન કાર્ડ લિંક છે કે નહીં. તો તેનું સ્ટેટસ ચેક કરવા માટે એક ઓપ્શન આપેલું છે, તેમાં આપણે ક્લિક કરી દઈશું. એટલે માટે જો તમારે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો તમારે એક ટેક્સ ભરવો પડશે, જે નામ છે ઈ પે ટેક્સ. તો હવે આપણે લિંક આધાર ઉપર ક્લિક કરવી કે આપણું આધાર કાર્ડ લિંક છે કે નહીં એવું જોવા માટે. તો તેની ઉપરનું જે ઓપ્શન છે લિંક આધાર સ્ટેટસ, તેની ઉપર ક્લિક કરીને લિંક આધાર સ્ટેટસ નામનું એક આવી ગયું છે બોક્સ, જેમ કે પાન કાર્ડ આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ વ્યૂ લિંક આધાર સ્ટેટસ, તો તમે જોઈ શકો છો કે આ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી. પાન કાર્ડ નોટેડ એવું આપણને લિંકેડ નથી એવું આપણને કહી દેશે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે જે આનો ઈ પે ટેક્સ હોય છે તેને આપણે ભરવો જોઈએ. તો જ તે આપણું આ પ્રોસેસને થાય. તો આપણે તે ઈ પે ટેક્સ નામનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી પાન કાર્ડ અને બે બોક્સમાં પાન કાર્ડ નંબર નાખીને એક મોબાઈલ નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીને જે મોબાઈલ નંબર તમે નાખ્યો હશે તેની ઉપર એક ઓટીપી આવશે 6 આંકડાનો, તે ફિલઅપ કરીને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ વેરીફાઈ થઈ ગયું છે જે આપણો મોબાઈલ નંબર હોય છે, તો તેને આપણે ક્લિક કરી દઈશું કન્ટિન્યુ બટન. પછી એક નવા ઘણા બધા બોક્સ આવશે, તેમાં ઇન્કમ ટેક્સ નો આવશે. એમાં ક્લિક કરીને જે હું સિલેક્ટ કરું સિલેક્ટ કરી લેવાનું છે. પછી ફીસ ફોર આધાર વિથ આધાર એવું લખેલું છે, તેનું પર ક્લિક કરીને કન્ટિન્યુ. પછી તમારે ₹1000 લખવાની જરૂર નહીં પડે. તો આપણે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દઈશું તો ન્યૂ પેમેન્ટ એવું બધું આવી જાય તમારી સામે. તો તમે જેનથી પેમેન્ટ કરવા માંગતા હો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે, જેમ કે યુપીઆઈ અમારે એચડીએફસી બેંકમાં કરવાનું છે, એટલે કે એને દ્વારા કરવાનું છે. કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીને ત્યારબાદ આ તમારી સામે એક મેનુ આવી જાય, જેમ કે તમારે કેટલા રૂપિયા પે કરવાના છે. તો પે નાઉ બટન ઉપર ક્લિક કરી દઈશું, ટિક માર્ક દઈ દેશું. ત્યારબાદ સબમિટ ટુ બેંક ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ રીડાયરેક્ટ કરીને પેમેન્ટ પેજ ઉપર આવી જશે. તો આપણે યુપીઆઈ દ્વારા કરવાનું છે, જેમ કે તમે ગમે એ એપ વાપરતા હો તેના દ્વારા કરી શકો છો. અમારે જે ફોન પે છે તેની યુપીઆઈ દાખલ કરીને પ્રોસેડ ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ કંઈક 14 મિનિટનું આપણને ટાઈમ કહેશે, તેમાં આપણે પેમેન્ટ કરી દઈશું 14 મિનિટની અંદર. તમે જોઈ શકો છો બાજુના ઓલામાં આપણે પેમેન્ટ સક્સેસફુલ કરી દીધું છે. ત્યારબાદ તેનું જે ઇનવોઇસ હોય છે તેને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે ₹1000 આપણે પે કરી દીધા છે, અને BSR કોડ અને એવું બધું જોવા મળે છે. તો હવે આપણે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ 24 કલાક પછી કરવી પડશે. તો આપણે આવી જશે લિંક આધાર ઉપર ક્લિક કરી દેવાનું છે તમારે. ત્યારબાદ કંઈક આવું ઇન્ટરફેસ આવશે. પાન કાર્ડ નંબર આમાં દાખલ કરવાનો છે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર આખો નાખવાનો છે. વેલિડ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ તમારું બધું આ જે આપણે ઈ પે કર્યું છે તેનું થોડુંક ડિટેલ આવી જાય. તો આપણે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આપણે નેમ પર આધાર જે આધાર કાર્ડમાં નામ હોય તે જ રીતે તમારા આધાર કાર્ડમાં નામ નાખવાનું છે, મોબાઈલ નંબર નાખવાનો છે. બીજા નંબરનું ટીક મારીને લિંક આધાર ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે મોબાઈલ નંબર નાખ્યો છે તેની ઉપર એક ઓટીપી આવશે, તે આમાં નાખીને વેલિડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો યોર રિક્વેસ્ટ પાન સીડિંગ ઓલું સર્વિસ થઈ ગઈ છે, એટલે કે તમે સબમિટ કરી દીધું છે. તો આપણે સ્ટેટસ ચેક કરી લેવી પહેલા તો આપણે પાન કાર્ડ નંબર નાખીને આધાર કાર્ડ નંબર નાખી દેવું. ત્યારબાદ વ્યૂ સ્ટેટસ ઉપર ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો કે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સક્સેસફુલ લિંક થઈ ગયું છે. તો બસ આવી જ રીતે તમારા આધાર કાર્ડ સાથે પાન કાર્ડ સાથે આ લિંક કરી શકો છો. તો મને ખબર છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, તો લાઈક શેર કરી નાખજો. નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી